જય માતાજી મિત્રો, આપણે આજનું ટોપિક મા બાપના આંસુ ભાગ 2. મિત્રો, આપણે ગયા ભાગમાં જોયું હતું કે ગરીબ ઘરનો છોકરો હોય છે, મા બાપ ખૂબ મહેનત કરી અને ભણાવે ગણાવે છે અને નોકરી ધંધો લાગે છે ત્યારે મા બાપને જ ભૂલી જાય છે મિત્રો. તો આમ એના મા બાપના સગાવાલા આવીને કહેશે કે ભાઈ તમારો છોકરો તો શહેરમાં સારી જગ્યાએ નોકરી લાગી ગયો છે અને શહેરમાં સારી જગ્યાએ નોકરી લાગી ગયો છે અને સારો પગાર છે, સારું ઘર છે અને એ તમને ભૂલી ગયો છે, તમને યાદ પણ નથી કરતો. એટલે પછી મા બાપ કહે કે લાવો ત્યારે દીકરાને જો કદાચ ટાઈમ ના હોય એટલે આપણી ખબર ના લેતો હોય પણ આપણે તો દીકરાની ખબર લેવા માટે જઈએ. તો મિત્રો, શહેરમાં જવા માટે પૈસા હોતા નથી એટલે પછી વિચાર કરે છે કે આપણે શહેરમાં જઈએ તો ભાડાના પૈસા જોવે, ત્યાં જલ્દી ઘર ના મળે તો રોકાવું પડે 1-2 દાડા ફરવા માટે, આપણા જોડે પૈસા તો વધારે જોવે. પણ મિત્રો, પૈસા હોતા નહીં એટલે શું કરે છે? છેલ્લે એમનું ઘર હોય છે, ઘર એ પણ વેચી મારે છે. વિચાર કરો. કારણ કે એમને ખબર હતી કે અમારો દીકરો મોટો બંગલાવાળો થઈ ગયો છે, મોટો સાહેબ થઈ ગયો છે, હવે એના જોડે બંગલો છે તો મારા ઘર રાખીને શું કરવું છે? છોકરાના જોડે બંગલામાં રહેશું. પરંતુ મિત્રો, આ ગામમાં એક ઘર હોય છે, ઘર વેચી અને શહેરમાં જાય છે મા બાપને દીકરાને ખોરવા માટે. આખો દિવસ ફરી 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 અને થાકી જાય છે પણ દીકરાનો પત્તો લાગતો નથી. ધર્મશાળામાં રાતે રહી અને બીજા દાડે સવારે એનો બાપ એની માને કહેશે કે તું અહીંયા બેસ, તું જોડે જોડે આવે તો થાકી જઈશ, માટે હું એકલો જઈ અને એની ભાળ કાઢી આવું, એને ખોડી આવું અને મળશે એટલે હું તને લેવા આવીશ. મિત્રો, ખરેખર જોવાની વાત તમે જુઓ, એ બાપ એના દીકરાને ફરવા માટે શહેરમાં આ ગલીએથી પેલી ગલીએ, આ ગલીએથી પેલી ગલીએ ફરે છે પરંતુ એડ્રેસ મળતું નથી. છેલ્લે એક જગ્યાએ એડ્રેસ મળે છે અને એ એડ્રેસના આધારે દીકરાના બંગલાના આગળ જતો રહે છે બાપ. મિત્રો, બાપ દીકરાના બંગલાના આગળ જતો રહે છે. પછી આગળ જે બંગલા આગળ જમાદાર હોય છે મિત્રો, ચોકી ફેરા કરવા વાળો જમાદાર હોય છે, એ જમાદારને કહે છે કે ભાઈ આ નામનો આ ભાઈ અહીં રહેશે, મારો દીકરો છે. ત્યારે જમાદાર કહે છે કે હું રજા સિવાય મારાથી કોઈને અંદર જવા ના દે, હું તમને ઓળખતો નથી, અમને સાહેબ આવે પછી તમને ઓળખે તો તમે અંદર જજો, સાહેબની આવવાની તૈયારી છે. મિત્રો, પેલો બાપો પોતાના દીકરાના બંગલાના ગેટની આગળ ઉભો રહ્યો છે અને ત્યાંથી દીકરો ગાડી લઈને પસાર થાય છે. પોતાના બાપને જોવે છે. જૂના કપડા હોય છે મિત્રો, હાલત ખરાબ હોય છે. આ જોઈ અને પોતાને મનમાં વિચાર આવે છે કે હું આને જો મારો બાપ કહે તો આ જમાદાર શું કહેશે કે આવાના બાપ હતા છે. માટે જેઓ બંગલાની અંદર પ્રવેશ કરવા જાય છે તેઓ જમાદાર ગાડી ઉભી રાખીને કહે છે કે આ ભાઈ કોક આવ્યા છે અને એમ કહે છે કે ભાઈ હું એમનો બાપ છું એવું ઓળખાણ આપે છે. ત્યારે દીકરાએ શું કીધું કે ના ભાઈ, મારો કોઈ બાપ નહીં, તમે એમને ધક્કા મારી કાઢી મૂકો. વિચાર કરો કે જે છોકરાને ભણાવવા માટે ગણાવવા માટે પૂરી મિલકત વેચી મારી, પૂરું ખેતર વેચી મારી, આખા જીવનની પૂંજી હતી એ પણ એના ભણતરમાં સમાપ્ત કરી નાખી, તે છતાંય એ દીકરો જ્યારે બાપને જોયો ત્યારે કે હું તો અમને ઓળખતો નહીં, તમે એને કાઢી મૂકજો. આ સાંભળીને એના બાપના આઘાત લાગ્યો. એનો બાપો તો ત્યાં ટકાઈને મરી ગયો. હવે એની માં એકલી બિચારી શહેરમાં રહી, હવે એને કરવાનું શું? આમ ફરે તેમ ફરે, આમ ફરે તેમ ફરે, નોકરી માટે ઘર કામવાળી માટે પૂછપૂછ કરો, ફરતી ફરતી એના છોકરાના બંગલા જ આવે અને કહેશે કે ભાઈ મારે ઘરે
મારું કોઈ નહીં ને મારા કામ જોવે છે તો મને કામ આપશો, ત્યારે એની છોકરાને બહુ એના કામે રાખે, નોકરાણી તરીકે પોતાની માના કામે રાખે. છોકરો જેવો નોકરીથી ઘેર આવે તેની માને જોઈ જાય, એની માને ઓળખી જાય, એની મા પણ એના છોકરાને ઓળખી જાય, પણ એ છોકરો એની માને મા નહીં કહેતો. કારણ કે જો મા કે તો એનું નેચું પડી જતું હોય છે, એટલે એની માને મા નહીં કહેતો. એની મા તો ઓળખી જાય, પણ એની માને ખબર પડી ગઈ હોય છે કે મારા દીકરાનો લોભ, મોહ, પૈસાનો અભિમાન આવી ગયો છે, અને જો મને મા કે તો એનું નેચું પડી જાય, એટલે મને મા કહેતો નહીં. તો મિત્રો વિચાર કરો કે આપણી સંસ્કૃતિ આટલી ખલાસ થઈ ગઈ છે મિત્રો, કે જેથી કરીને પોતાના દીકરા, જે દીકરાઓ માટે મા બાપે આખી જિંદગી ખલાસ કરી નાખી હોય, એ દીકરાના જોડે જ્યારે 2-5 પૈસા થઈ જાય સાહેબ, કારણ પોતાના માવતરને ભૂલી જાય છે મિત્રો. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી, જય ભોલેનાથ.